તારીખ 24/12/2024 અને મંગળવાર આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તે પહેલાં આજના દિવસ વિશે જાણીએ તો આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર, તો કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમને લઈ મોટું નિવેદન આપ્યું છે। સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમને લઈને મોટું નિવેદન આપ્યું છે। રાજ્યના વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે તેવું તેમણે કહ્યું। તેમજ પોલીસ વિભાગે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું પરિવાર સાથે મિલન કરાવવું જોઈએ। તેમજ ઘરમાં દાદા દાદી હોય તો ઘરના બાળકોને સંસ્કારની જરૂર પડતી નથી। તેમજ તેમણે વધારેમાં જણાવ્યું કે જે લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે તેનો આપણે બહિષ્કાર કરવો જોઈએ। તેમજ આવા વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો જોઈએ નહીં તેવું તેમણે કહ્યું। અને બીજી એક ખુશખબર પણ ગુજરાતીઓ માટે આવે છે કે હવે આંગળીના ટેરવે સરકારી યોજનાની વિગતવાર માહિતી મળશે। યોજનાની માહિતી સિંગલ પોર્ટલ પરથી જાણી શકાશે। ગુજરાત સરકારે મારી યોજના પોર્ટલનું કર્યું નિર્માણ। રાજ્ય સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણ યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશ્યથી મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે। આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓની માહિતગાર રહેશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે। હવે વાત કરી લઈએ દેવા માફીની ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। તો પાક લેવા માટે ખેડૂતે મોટી રકમમાં પાક ધિરાણ લીધેલ છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે। જેથી તારીખ 9/12/2024ના રોજ મોટા ભેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ છે। ત્યારે કાંતિલાલ ડી બાવરવા તેમજ ડૉક્ટર લક્ષ્મણભાઈ કણઝરિયા તેમજ મુળુભાઈ સરપંચ સહિત ગામના તમામ ખેડૂતો હાજર રહ્યા હતા। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। પેટ્રોલ ડીઝલ પર લાગતો આ ટેક્સ સરકારે હટાવ્યો। ઓઇલ કંપનીઓની મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ અથવા એવિએશન ફ્યુલ અને ડીઝલ પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે। નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું। નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેમજ તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવાનું દબાણ પણ બનશે। હવે વાત કરી લઈએ 28 ડિસેમ્બર સુધી સાવધાન રહેજો, કારણ કે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી। હાલ પવનનું જોર રહેશે, કેટલાક વિભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 27થી 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે। અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તેવી શક્યતા છે। રાજ્યમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં આવશે પલટો। રાજસ્થાન પર પ્રસાર થઈ રહેલા સાયક્લોનની સર્ક્યુલેશનના પગલે થશે વરસાદ અને 25થી 27 ડિસેમ્બર અનેક જિલ્લાઓમાં માવઠું થવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી છે। હવે વાત કરી લઈએ 2025માં લાયસન્સ સરળતાથી તમને મળી જશે। તો ગુજરાત ડ્રાઇવિંગ અને લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં। રાજ્ય સરકારે ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે જેના આધારે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા તમે મેળવી શકશો। ખાસ કરીને 15થી 17 વર્ષના વયના લોકો જે વાહન ચલાવવાનું શીખી રહ્યા છે તેમને ફાયદો થશે। પરંતુ હવે સરકાર માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી છે જેનાથી લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા એપ ડાઉનલોડ કરીને તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી તથા જરૂરી ફી ઓનલાઈન ચૂકવી અને પરીક્ષાનો સ્લોટ મેળવી શકશો। જે તે સમયે મોબાઈલ પર એપ્લિકેશનમાં 15 પ્રશ્નોના જવાબ આપી તમે આ સરકાર દ્વારા આગામી 1/1/2025 પછી નિયમોમાં ફેરફાર થવાની શક્યતા છે। જો તમારા મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો જ તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકશો। હવે વાત કરી લઈએ કપાસના ભાવ હવે નહીં વધે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એડવાઇઝરી જાહેર। જાન્યુઆરી સુધીમાં કપાસનો ભાવ 14થી 1600ની વચ્ચે રહેશે। અંદાજે ગુજરાતના સૌથી મોટા પાક સંગ્રહ કરવો જોખમી, ભાવ નહીં વધે। અમેરિકાનું ઊંચું ઉત્પાદન વૈશ્વિક ભાવને ઘટાડશે અને રાજ્યમાં 88 લાખ ગાંસડી રૂ પાકશે। હવે વાત કરી લઈએ નાના ખેડૂતો માટે જીવન સુધારવું જવાબદાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના
કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણીમાં હાજરી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે. અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનથી થતા પરિવર્તનનો સામનો કરી શકે છે. પ્રથમ વખત અમે પશુપાલન અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી હતી. હવે જીએસટી બેઠક શું સસ્તું અને શું મોંઘું થશે તેની વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેરમાં યોજાનારી જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીમા પ્રીમિયમ પર રાહત અંગેની ચર્ચા ચાલી રહી છે. તર્કસંગત અહેવાલ પર ચર્ચા અને ફૂડ ડિલિવરી એપ અંગેની ચર્ચા હાલ પૂરતી મુલતવી રખાઈ છે. ઇલેક્ટ્રિક વાહન સહિત જૂથો અને વપરાયેલ સાધનો વેચાણ પર જીએસટીનો દર 12%થી વધીને 18% કરવામાં આવ્યો છે. કેટલાક સભ્યોની વધુ ચર્ચાની માંગ કરી છે અને ગ્રુપ ઓફ મિનિસ્ટ્રી એટલે કે મંત્રીઓનું જૂથ જાન્યુઆરીમાં આ અંગે વાતચીત કરશે. હવે વાત કરી લઈએ ખેડૂતોની લોન માફી કેમ નહીં. છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડની ઉદ્યોગપતિની લોન માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધીથી વધારે રકમ સરકારી બેંકોની માફ કરી છે. એસબીઆઈ સૌથી આગળ છે. એસબીઆઈએ આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે અને ખેડૂતોની લોન માફ કેમ નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે. વીજ બિલ બાકી હોય એ કોની જવાબદારી? તો ગુજરાત રાજ્યમાં સમૃદ્ધ રાજ્યોની એક ગણવામાં આવે છે. સમૃદ્ધ રાજ્યોમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ શું આ સમૃદ્ધ રાજ્યની નગરપાલિકાઓ સમૃદ્ધ છે? આવનારા તંત્ર સાથે સરકારની અણવ્યવસ્થાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આ વખતે ગુજરાતના 57 નગરપાલિકાઓની તિજોરીના તળિયા ઝાટક થઈ ગયા હોવાનો સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 57 નગરપાલિકા પર 331 કરોડનું વીજ બિલ બાકી છે, જે ભરવાની નગરપાલિકા પાસે રૂપિયા નથી. જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો કેટલાક શહેરોમાં સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરથી ગુજરાતના ફૂલ ગુલાબી વિકાસનો પરપોટો ફૂટ્યો છે. તો પાછલા ઘણા વખતથી કેટલીક નગરપાલિકાઓએ આર્થિક પરિસ્થિતિ ડામડોળ બની છે. હવે વાત કરી લઈએ ખેડૂતોને ઘરે બેઠા 36,000ની સહાય. તો કે ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના હેઠળ વૃદ્ધ અવસ્થામાં પેન્શન આપે છે. આ યોજના દેશના તમામ જમીનધારક અને નાના સીમાંત ખેડૂતો માટે એસએમએફ છે. તે 18થી 40 વર્ષની વય જૂથ વચ્ચે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે. આ સ્કીમ 9 ઓગસ્ટ 2019થી લાગુ છે. જો તમે આ પાત્ર ખેડૂતની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ઉત્તરાયણ માટે એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરી ટક્કલ વેચવા પર અથવા ઉડાડવા પર અને ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર કોઈ વ્યક્તિ કે સમાજ કે ધર્મની લાગણી દુભાય અથવા ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કપાયેલ પતંગ પર જાહેર માર્ગ પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ એક કાર્યવાહી થશે. હવે વાત કરી લઈએ આ કાર્ડમાં 25 લાખ રૂપિયા મળશે. તો કે આયુષ્માન વય વંદના યોજના માટે નોંધણી 19 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના 2 મહિનાથી ઓછા સમયમાં 25 લાખના પ્રભાવશાળી સીમા ચિહ્ન સુધી પહોંચી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આયુષ્માન વય વંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ કિંમતની સારવારનો લાભ લેવાઈ રહ્યો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 22,000થી પણ વધુ વરિષ્ઠ નાગરિકો લાભ લે છે.